નમસ્કાર મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ખાસ કરીને એક મહત્ત્વની યોજના, તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ખાસ કરીને સંપૂર્ણ વિડીયો જોવે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે સ્માર્ટફોન સહાય યોજના, ખેડૂત મિત્રો સ્માર્ટફોન સહાય યોજના, તો ખેડૂત મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત તમને 6,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર થાય। તો ખેડૂત મિત્રો, આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે યોજનાના નિયમો અને શરતો કોને મળશે, યોજનાનો લાભ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે મહત્વની યોજના છે કે સ્માર્ટફોન સહાય યોજના। યોજનાના નિયમો અને શરતો કોને મળશે, યોજનાનો લાભ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને રૂપિયા 6,000ની તમને સહાય મળવા પાત્ર છે। તો સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીએ। તો કે કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા તેમજ ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી ખેતી પદ્ધતિ અપનાવી શકે તથા હવામાન ખાતાની આગાહી, રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, ખેતીવાડી ખાતાની સહકારી યોજનાની માહિતી મેળવી અને તેમાં ઓનલાઈન અરજી જાતે કરી શકે, એ હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલ મૂકવામાં આવેલ છે। તો ખેડૂત મિત્રો, કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધતો જતો હોવાથી ખેડૂતો આઈટી ટેકનોલોજીનો જાતે જ ઉપયોગ કરી અને ખેતીમાં નવી નવી પદ્ધતિઓ અપનાવી તથા વખતો વખત જે હવામાન ખાતાની આગાહી આવતી હોય છે તથા રોગ જીવાતનો ઉપદ્રવ મોબાઈલમાં પણ જાતે જાણી શકાય છે અને ખેતીને લગતા જે પ્રકાશનો આવે છે જે જાતે જ મોબાઈલમાં જોઈ શકે, એ હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતોને મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત સ્માર્ટફોનની કુલ ખરીદી કિંમતના 40% અથવા વધુમાં વધુ રૂપિયા 6,000 બે રકમમાંથી જે ઓછો હશે એટલી સહાય મળવાપાત્ર થશે। તમે જેટલી કિંમતનો સ્માર્ટફોન ખરીદો છો ખેડૂત મિત્રો, એના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયા બેમાંથી જે રકમ ઓછી હશે એ જ મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી મંજૂરીના આદેશની તારીખથી 30 દિવસ સુધી ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો, તમને પૂર્વ મંજૂરી મળ્યા બાદ આદેશની તારીખથી 30 દિવસમાં તમારે ખુલ્લા માર્કેટમાંથી ખરીદી કરવાની રહેશે। હવે આગળ વાત કરીએ તો સ્માર્ટફોન સહાય યોજનાનું અરજી ક્યાં કરવી, તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂતના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આઈ ખેડૂતના પોર્ટલ પર જેમાં ખેતીવાડી વિભાગ છે એમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક છે iKhedoot.gujarat.government.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2026-27 માટે તારીખ 27 માર્ચ 2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયા છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 એટલે કે 26/4/2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે આગળ વાત કરીએ, તમે તમારી જાતે ફોર્મ કઈ રીતે ભરી શકો છો, જેનો વિડીયો આપણે આઈ ખેડૂત 2 પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે। તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ વિડીયો જુઓ અને બની શકે તો જાતે જ ફોર્મ ભરો અને જો ન આવડે તો તમે તમારા ગામમાં વીસી અથવા CSC સેન્ટર દ્વારા ભરી શકો છો અને જાતે જ ભરવું હોય તમારા સંતાનો ભણેલા હોય તો અને આ વિડીયો જોઈને પણ ભરી શકે છે। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો કે આ ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો વાત કરીએ જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નમૂના નંબર 7, 12 અને 8 ઉતારાની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે અને સ્માર્ટફોનની ખરીદી અંગેનું પાક્કું બિલ, ઓરિજિનલ બિલ। ખેડૂત મિત્રો, આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેટલા કયા જાતિનો દાખલો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ 7, 12 અને 8, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે અને છેલ્લે સ્માર્ટફોનની ખરીદી અંગેનું ઓરિજિનલ બિલ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમને ખરીદ કિંમતના 40% અથવા 6,000 રૂપિયા બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લઈ શકે। તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, આભાર તમારો।